નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી જય ભીખુજીની નવલકથા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પાણી એ જ પરમેશ્વર. પણગટનો આરો હતો. નાની નવેલી પનિયારીઓ સોનાના બેડે રૂપાની ઈંડળીએ પાણી ભરવા સંચરી હતી. પાણી ઊંડા હતા ને સીંચવું કઠણ હતું. પનિયારી સીંચતા સીંચતા થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું. ઘડા સાથે જઈ પડ્યું કૂવામાં. પનિયારી તો રડવા બેઠી. રોવે રોવે તે કાંઈ રોવે. બીજી પનિયારીએ પૂછ્યું, બહેન આટલું રોવે? ઘડાની ચિંતા ન કરીશ. આ તો પાટણની માટીનો ઘડો. તાંબા પિત્તળના ઘડાને તોબો પડે પણ આને કાંઈ નહીં થાય. બહેન ઘડાને રોતી નથી. પનિયારી બોલી, ઘેર બધા પાણીની રાહ જોઈને બેઠા હશે. સાસુ મને કાંઈનું કાંઈ સંભળાવશે. મારો ધણી લાકડી લઈને ઊભો હશે. અરે રે, મેં મારી માને કહ્યું હતું કે મને બીજે દેજો, પણ પાટણ કે પંચાસરમાં ન દેશો. બહેન દીકરી અને ગાયના નસીબ જેવા એવા છે. જેવું મળે એવું વેઠીએ. અને પાણીનો તો આ પંથકમાં પીડા છે જ. આ કામ તો રાજના અહીંનો રાજા બાબરા ભૂતને વશ કરે છે. સોરઠના રાજાને જીતી આવે છે, પણ આ મેઘરાજા પાસે એનું બિચારાનું કાંઈ ચાલતું નથી. બંને પનિયારીઓ વાત કરી રહી હતી ત્યાં પાસેથી બે ઘોડેસવારો નીકળ્યા. એક નાનો હતો, બીજો મોટો હતો. નાના અસવારનું તેજ અજબ હતું. ઓ ભાઈ, અહીં આવજો જરા. મોટી પનિયારીએ ઘોડેસવારને બૂમ મારીને બોલાવ્યો. પાટણની નારી અજાણ્યા નરથી ડરે નહીં એવી પ્રતિભાવાળી હતી. ઘોડેસવારો બંનેનો વાર્તાલાપ સાંભળતા આવતા હતા. તેઓમાંના મોટાએ કહ્યું, ઘોડો કૂવામાં પડ્યો છે ને, વારું પડખેના ખેતરમાંથી દોરડુંને બિલાડી લેતા આવીએ. કૂવામાં પડેલી ચીજને કાઢવા આ બિલાડી વપરાતી. એ લોઢાની આકડિયાવાળી બનતી. એ આકડિયામાં ભરાવીને કૂવાના તળિયેથી ચીજ લઈ આવતી. મોટો ઘોડેસવાર પડખેના ખેતરમાં દોડ્યો. એણે ખેડૂત પાસે દોરડું અને બિલાડી માગ્યા. બિલાડી આપતા ખેડૂતે કહ્યું, ભાઈ, આ રાજમાં વાઘ જેવો માણસ બિલાડી જેવો થઈ જાય છે. જુઓ ને આ સૂકા ભંડ ખેતરો, મોંઘા મૂલના બી પણ ખવાઈ ગયા. અહીં ક્યાં આવી ભરાયા? હવે તો ઝટ બીજે ઠેકાણે જઈએ તો સારું. થાક્યા બાપ, જાણે મારવાડા જ જુઓ. ઘોડે સવારે મૂંગા મૂંગા સાંભળી લીધું. એ બિલાડી અને દોરડું લઈને બંને સવાર કૂવા કાંઠે આવ્યા. મોટા અસવારે બિલાડી નાખીને ઘોડોને દોરડું કાઢી આપ્યા. નાની પનિયારીએ ઘોડો માથે મૂકતા બોલી, ભલું થજો તમારું ભાઈ, આજે તમે એક જીવ બચાવ્યો. વટે માર્ગ સાથે આજે જ મારી માને સંદેશો મોકલાવ્યો હતો કે જાણી લેજે કે તારી દીકરી કૂવે પડી. બહેન મૂંઝાશો નહીં, અમે દરબારી માણસો છીએ. હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું. સિદ્ધરાજને વાત કરીશ, એ જરૂર બંદોબસ્ત કરશે. ત્યાં સુધી એને ખુશશો નહીં. બહેનો, પ્રજાની બદદુઆ રાજાને જીવતો ખાઈ જાય. ના રે ભાઈ, રાજા તો બહુ સારો છે અને મારી દુઆ જ છે. કુદરત આગળ બિચારા રાજાનો શું ચારો છે? રાજા તો મેઘરાજા ઓર રાજા કાયકા. ને પનિયારીઓ મોડું થયું હોવાથી માથે બેડું મૂકીને ઝટ રવાના થઈ ગઈ. ઘોડેસવારો રાજમહેલ તરફ વળ્યા. મોટા મોટા બજારો, મોટી મોટી હવેલીઓ, મોટા મોટા અનાજના પીઠા જોતા આગળ ચાલ્યા. પાટાના ચોરાથી ચોટામાં ધમાલ મચી હતી. સોનાની હાટમાં સોનાના લાટા ઝગમગતા હતા. પટણી સુંદરીઓ નવા ઘાટની માથાકૂટમાં પડી હતી. સિદ્ધરાજના મિત્ર જીવરાજે કહ્યું, અરે સોના કાંઈ ખવાય છે? ખેતરમાં સોનું નાખીએ તો એ કાંઈ ઉગે? પાણી વિના બધું નકામું. અસવારો આગળ વધ્યા. નાણાં વટમાં નાણાંનો ખડખડાટને ઝવેરી વાળમાં હીરા પરના મોતી, માણેક, પ્રવાલના તેજ અનેરા હતા. જીવરાજ બોલ્યો, હીરાના પાણી મપાય, પણ કાંઈ એના પાણી તરસ્યા જીવને થોડા જીવાડે. સુગંધિયા શેરીમાં અત્તરની ખુશ્બુ મહેકતી હતી. ફોફલિયાના
હાટે સોપારી, લવિંગ ને મલબારી શ્રીફળોના ઢગલા પડ્યા હતા. દિયાને હાટે ઘી ને તેલીને હાટે તેલ વેચાતું હતું. જીવરાજે નિશ્વાસ નાખ્યો. ઘી તેલ ગમે તેવા તો કાંઈ પાણીની તોલે આવે. સાણવીની હાટોમાં સાણો પર પાટણના પોટણા વણાતા હતા ને દેશીડાને ઘંટે કપૂરિયા, કસ્તુરિયા, ચોકડિયા, દાડમિયા, પટોળા, ઘરચોળા, હંસવડી, ગજવડી, પાપડી ને લોબડી વેચાતા હતા. માણસો પહેલાં પહેરે કે પહેલાં પીએ, કપડાં ગમે તેટલા સારા હોય પણ સ્નાન વિના સે શોભે. જીવરાજ બબડ્યો. પાણી જ પરમેશ્વર ભાસે છે. મોટા અસવારે કહ્યું. સાબુ ગારને ત્યાં સાબુ, ભૂતળો ધોળી માટી, પીળી માટી, ગેરું, અરીઠા, આંબળા, ચીકાખાઈ વગેરે વેચાતા હતા. પાણી વગર એ તમામ નક્કામાં એકઠા વિનાના મીંડાની જેમ જીવરાજ બબડ્યો અને પાટણની શોભા જોતો રાજમહેલમાં પ્રવેશ્યો. સાથેનો અસવાર ડેલીએ ઊભો રહી ગયો. જીવરાજે અંદરના ખંડમાં પ્રવેશ કર્યો કે રાજમાતા મિનળદેવી સામે જ ઊભા હતા. બેટા જયસિંહ, માતાએ કહ્યું, કુશળ છે ને? તારી જે રાહમાં હતી. મારે એક વાત કરવી છે. જેને આપણે જીવરાજ સમજતા હતા એ રાજા સિદ્ધરાજ પોતે હતો. પોતાના પ્રવેશનો પ્રવાસ ખેડીને એ પાછો ફરતો હતો. માં, મારે પણ તને દુઃખની એક વાત કહેવી છે. દીકરા, પહેલી તારી વાત, પછી મારી વાત. માતાને પણ છંદ પરાક્રમી સિદ્ધરાજ હજી નાનો જ લાગતો. તું તો મિલનની મહત્વાકાંક્ષાઓનું જીવતું સ્વરૂપ છે. માં, પટણીઓ હવે કુંવારા રહેશે. પાટણના કૂવા હવે ગોજારા થશે. કા બેટા, પાટણમાં પાણીનું દુઃખ છે. હવેથી કોઈ મા બાપ પોતાની દીકરી પાટણમાં નહીં પરણાવે. પરણેલી વધુઓ કંટાળીને કૂવા પૂરશે. અને માં, ખેડૂતો પણ ખેતી છોડીને ભાગી જશે. તલવાર લઈ ચાકરી નોંધાશે. માં, તલવાર કાંઈ જળ અન્ન ઉપજાવી શકે ખરી? પ્રજાનું પેટ પૂરી શકે ખરી? તારી વેદના સાચી છે, પણ પાટણનો ખજાનો જળ યોજનાને પહોંચે તેમ નથી. વળી અહીં ઝાડ ઓછા છે. ઝાડ ઓછા હોય ત્યાં વરસાદ ઓછો, વરસાદ ઓછો ત્યાં ઝાડ ઓછા. શું થાય બેટા? માં, શું થાય એમ કેમ બોલાય? આપણાથી હાથ હેઠળ નાખી ન દેવાય તો આપણે રાજ છોડી દેવું પડે અને કોઈ મજબૂત હાથમાં સોંપી દેવું પડે. ભગવાનના ચરણમાં દેહ ધરીએ છીએ એમ આજ પાણી મારું પરમેશ્વર છે. એ પ્રભુ પાછળ ઘેલો થઈ જઈશ. હું પાણી પાછળ રાજનો ખજાનો પાણીની જેમ વહાવી દઈશ. પાણીનો પ્રશ્ન લડાઈના પ્રશ્નની જેમ હાથ ધરીશ. હું ભગવાન સોમનાથને પ્રાર્થીશ. જોજો પ્રભુ, સિદ્ધરાજનું પાણી ન જાય. આ માટે જરૂર પડશે તો તન મન ધન અર્પણ કરીશ. સિદ્ધરાજ ભાવાવેશમાં આવી ગયો. કેસરીવનમાં આટા મારે એમ એ ખંડમાં આટા મારવા લાગ્યો. બેટા, જમી લે. ના માં, જમવાનું તો પછી થશે જ. પહેલાં મહામંત્રીને બોલાવો. અબઘડી રાજ દરબાર ભરે. આ નાની નવેલીઓના દુખડા મારાથી જોવાતા નથી. પહેલું પાણી, પછી ભોજન ને તરત મંત્રીરાજને સાદ થયો. રાજકાજમાં સજ્જ મંત્રીરાજ થોડી વારમાં આવી પહોંચ્યા. તુરતાતુર દરબાર ભરાયો. પાણીનો પ્રશ્ન તાકીદના પ્રશ્ન તરીકે હાથ ધરવામાં આવ્યો. કેટલાક જૂના સામંતોને આ બધું જૂની આંખે નવા તમાશા જેવું લાગ્યું. લડાઈના પ્રસંગ સિવાય આ રીતે એકાએક દરબાર ન ભરાતો. રાજાએ કહ્યું, મંત્રીરાજ, પાટણમાં પાણીનું દુઃખ છે. એ માટે કાંઈ વિચાર કર્યો? મંત્રીરાજે જુવાન રાજાને નિવેદન કર્યું, પાણીનો પ્રશ્ન વિચારણા હેઠળ છે. કઈ રીતે? સરસ્વતીના વહે દુર્લભ સરોવરમાં વાળવા તો વિલંબ કેમ થાય છે? એમ કરતાં પાટણનો ખજાનો પૂરો થઈ જાય તેમ છે. કાલે નવી લડાઈ જાગે તો કાલની ચિંતા આજે શું? પાણીનું દુઃખ મારાથી જોવાતું નથી. સર્વનું કામ તાબડતોબ હાથ ધરો. એમાં લેશ પણ વિલંબ ન ઘટે. આજે પાણીને પરમેશ્વર મારે મન એક સ્વરૂપ છે. જોઈશે તો રાજવાણિયાને ત્યાં ગીરો મૂકશું. મહારાજ, પાટણના સગડસા શેઠ કહે છે કે એમના માપના નામ પર સરોવરનું નામ રાખો તો 3 લાખ રૂપિયા આપે. નથી જરૂર સગાડસાની. પાટણનો ભંડાર ભલે જડિયા ઝાકળ થતો. આ સરોવર સિદ્ધ સરોવર થશે. રાજ ભંડારના ધનથી થશે. વારું આ કામ કરી શકે તેવો છે કોઈ નિષ્ણાત? હા, મહાભારતમાં જેવો મય દાનવ હતો એવો માયો હરિજન છે. એની પાસે 1 લશ્કર જેટલા માણસ, ગધેડા અને સર સામાન છે.
એ કહે છે, કામ તો કરી આપું, પણ મારા નાતીલા પાણીએ ટળ વળે ને બીજા પાણી પીએ એ ન ચાલે. અમને માણસ કોણ ગણે છે? બોલાવો માયાને, એની વાત કબૂલ છે. કહો તો તામ્રપત્ર પર લખી આપું. મારું માથું માંગે તો માથું આપું, પણ કામ ના શ્રી ગણેશ કરું. તરત માર્યા હરિજનને બોલાવવામાં આવ્યો. માયાએ રાજી ખુશીથી કામ કબૂલી લીધું. સિદ્ધરાજે સભાને સંબોધીને કહ્યું, અને યાદ રાખો કે રાજા કાંઈ નથી, રાજબળ કાંઈ નથી, સાચું બળ દેવબળ છે. દરેક ધર્મવાળા પોતાના ઈષ્ટદેવને સમરે. હું પણ રોજ પીના પાણીને પ્રાર્થના કરીશ. 1000 મંદિરોમાં પ્રાર્થના સુર ઉઠશે તો ભલભલું આપ ભેદાઈ જશે. મારા ભોળા શંભુને વટાવી એક નહીં પણ 10 શેર નમાવીને ગંગા માતાને પાટણને પાદરો વહાવવા પડશે. બધેથી સિદ્ધરાજના સૂચનને વધાવી લેવામાં આવ્યું. એ દિવસે સરોવરના કામના શ્રી ગણેશ થયા. રાજમાતા મીનાળદેવીએ પુત્રને શાબાશી આપતા કહ્યું, વત્સ, સદા આવી રીતે લોક કલ્યાણના કામને જલ્દીના કામ સમજીને કરજે. ચાલ હવે જમી લે. ભલભલા વૃદ્ધ મુત્સદ્દીઓને અને પરાક્રમી સરદારોને ઝાંખો પાડતું સિદ્ધરાજ માની આંગળીએ વળગી ભોજન માટે ચાલ્યો ગયો. સાંજે પાટણની શેરીઓમાં ઢંઢેરો પીટાયો હતો કે સંગ્રો જેસંગ સમસ્ત પ્રજાને સૂચવે છે. જે ઝાડ વાવશે અને 5 વર્ષનું કરી રાજને સોંપશે એને રાજ ઇનામ આપશે. જે વાડી કરશે અને હરિયાળી ઉગાડશે એનું મહેસૂલ માફ કરશે. જે કૂવો ખોદાવશે ને 18 આલમને સોંપશે એને ખિતાબ અને જમીન મળશે. જે વાવ ગળાશે ને સરાય બાંધશે એને દરબારમાં આસન મળશે. જે મહાજન પોતાના ગામનું પાણીનું દુઃખ ટાળશે અને પાઘડી મળશે. મહારાજ સિદ્ધરાજનો આ ઢંઢેરો ગાતો થયો. લોકમાં જાણે નવજીવનનો સંચાર થવા લાગ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.